અને ભુવા બાપાએ કપાઈ ગયેલી ડબરીની મલીપા હળી ગયેલી જાહેર હોય અને એમાંથી સપ્તે લઈને એ 60 વર્ષનો ભુવો એમ કે જા બાટા 9 મહિને મારી સાવન તને દીકરો આવે. એ 9 મહિને માતાજી દીકરો આપે. 9 મહિને દીકરો આપે ને તો તરત માતાજીનો મઢ બંધ થઈ જાય, માતાજીના દીવાબત્તી બંધ થઈ જાય. અમારી માને આ તો ઠીક લાગી જાય. તો 20 વર્ષ લગીને તારી સંતાન નતો ત્યાં ક્યાં ગયો તો ત્યાં તને પછી ન લાગી? હે વડોદરાનો ઇતિહાસ ખોલવો એટલે રાણોનો જન્મમાં જગદંબા ખોડિયાર કરાવ્યો છે. ઊંચા નીચા કોરવાનો જે વાત કરી તો કાવ્યભીનો જન્મ માતાજી સાવડે કરાવ્યો. આમ મારો બાપો હોતકાની મલી પાડો જાવ એટલે મેરિયાનો જન્મ માતાજી પોતે કરાવ્યો છે. તો આ પછી તો એને લાગવું જોઈએ ને, પણ આ પછી ક્યારે લાગે? પંખીના માળા જેવું નાનું હોય ગામ હોય ગામની બરોબર સાંભળજો. દીકરા દીદી આ પછી એટલે જ લાગતી, પણ પંખીના માળા જેવું નાનું હોય ગામ હોય ગામની મલિપા મારો બાપુ 5 પછી બરાબર કુટુંબ હોય અને એની મલિપા એથી તમારા કુટુંબની મલિપાથી 20 વર્ષનો ખંડો લોકમાંથી પરલોકની મલિપા ઉયો નહીં ને એની ભુવા બેટા ને એ માતાજીના મઠની મલિપા દ્રષ્ટિ કરજો. જો તમારી માતાજીનો ફરા કારા મેચ નો થઈ જાય ને તો હું રાવણ બચતો રહ્યો મારો બાપો. જસાબીને માતાજીએ મારો બાપલો દીકરો દીધો કે જસાબીને માતાજી સાવંત એવું કીધું મારા દીકરા હું તને છે ને આ દીકરાનું નામ પાડવા હું સાવંત આવીશ. આમાં કોઈ ભૂવો ખાલી ધોરણ મને એમ કહી દે કે મને સાવંત પેલી એવી હતી જિંદગી તમારા પગ પકડો. હે સાવંત પેલા કેને આવી હતી નહીં કહું છું અને હુકામ આવી હતી નહીં કહું છું. જસાબીને કે દીકરો કેમ ત્યારે દીકરાનું નામ પાડવા હતો ખાલી જસાબીને તકલી આંગળીની મને પાસે સાવંત આવી હતી અને સાવંતે એવું કીધું હતું કે જસાબીર હું નામ પાડવાનું એક સેકન્ડ વાર એક પલવાર તારી તકલી આંગળીની માલી પાઉ તકલી આંગળીમાં ખાલી માતાજી એવા તો ફોડા કાઢ નહીં કરતા. હે અને આ વી મનની કાયા માથે જો કદાચ સાઉન્ડ આવી જાય તો મારો બાપુ આમ જો પૂરું કરી નાખે. માં નામ પાડી કેવો હોય ને ફૈબા નામ પાડી કેવો હોય. આપણી દીકરાનો જન્મ છે બરોબર સાંભળજો બેનો. તમારી ગાય સાંભળજો આપણી ત્યાં દીકરાનો જન્મ થયો એટલે ફૈબા મારો બાપલો બસમાં બેન આવે હરક ભરેલા લાલ પીળી હાડી પહેરી સખી કરવા કે મારા ભાઈ દીકરાનો જન્મ થયો લાઈન સેટી કરી જાય એ 255 જાય. હે એ ખાટી માંડો ખાટી માટે ગોદરી નાખી ગોદરી માટે મારો બાપલો કાતા નાડી શરીર નાખે છઠ્ઠી થાય છે. આમાં કઈ ભૂલ થતી ખબર મને કહેજો. ખાટી માટે ગોદરી માટે મારો બાપલો એમ કહેવાય છે છોકરાને મારો બાપલો કાતા નાડા શરીરને તેનાથી મારો બાપલો 4 હાથ પગની મલિપા બાંધી ડુબુકીનો ફૂરાવો ખોટા ઘરણા બનાવી એક બેન તાતો કૃષ્ણબેન મારો બાપલો પતાહાનો ધાર ભરીને આવે. 4-5 છોકરાના હાથની મલિપા સારી હોય શંકી હોય મારો બાપલો અને સાહેબાને એક પીપળાનો 5 જે 4 નીચે 4 નીચે ઉભો એનો હાથીઓ બનાવ હાથીઓ મારો બાપલો એની માથે ભોપારી લઈને મારો બાપલો કાપી નીચે મોટે છોકરાને સાહેબા મારો બાપલો ધારની મલિપા છોકરા બતાલો એ કોઈ બે સાગર મોટું પીતું ને કાજા આવું ફેબા ના પડે. જસાબીને કરે માતાજી તેથી ના પડે તેથી જસોબીન માતાજીને એવું કહું મને દીકરો તો દીધો હે ફોરશે પણ મન કારો દીધો તેથી મારી સાઉન્ડ હતી મારા જસિયા ગામ આખાને કહેશ ને કે મને દીકરો કરો હોય તો ગા બાપ હું તારી કોની સાવન કહું છું. આ દીકરાનું નામ આવ્યું છે કાર્યો રાય. હે જેટલા જુગરી એટલા જુગ જુગદારની આ દીકરાનું નામ બોલવા દે તો ધરતી માથે મારો બાપુ એમ કહેવાય છે જસાબીન
એમાં લોબડી વાળો ભૂવો બેઠો ને એનું નામે મને એમ છે શ્રાવણ માતાજી દીધેલું હોય તો મારો બાપડો કાર્યો જશે મારો બાપડો એમાં બીજું નામ ના હોય કાર્યો રૂવે રે કાર્યો રૂવે એ આગારી કોટડીમાં કાર્યો રૂવે કાર્યો રૂવે રે મારો કાર્યો રૂવે આગારી કોટડીમાં કાર્યો રૂવે મારી હા કરિયા ટોળાની મારી આદ્યાને બોલાવો